નર્મદાના સાગબારામાં જંગલ જમીનનો વિવાદ સતત વકરી રહ્યો છે। જંગલ જમીન વિવાદમાં મનસુખ વસાવા ફરી મેદાનમાં જોવા મળ્યા છે। ખેડૂતોના સમર્થનમાં મનસુખ વસાવા હવે ધરણા કરશે। જી હા, નાલ ખોપી ગામે મનસુખ વસાવા ધરણા પર બેસવાનો નિર્ણય લીધો છે। સુરત જિલ્લા કલેક્ટરને મનસુખ વસાવાએ આ અંગે પત્ર પણ લખ્યો છે। ત્યારે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા દીપક જગતાપ। દીપક, જંગલ જમીન મુદ્દે ફરી એકવાર મનસુખ વસાવા મેદાનમાં જોવા મળશે અને તેમને ધરણાનો નિર્ણય લીધો છે। શું વિગતો મળી રહી છે? સાંસદ મનસુખ વસાવા લાંબા સમયથી આ ખેડૂતોના આંદોલનની સાથે રહ્યા છે। તેમણે સરકારમાં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। ગઈકાલે પણ તેઓ ખોપી ગામે ધરણા સ્થળ ત્યાં આવ્યા હતા અને એમણે અહિંસક આંદોલન ચાલુ કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું, જેને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા સ્થળ પર આવી ગયા હતા। બળદો લઈને ખેતી કરવા ઉપસ્થિત રહ્યા હતા, પણ વનકર્મીએ એમને અટકાવ્યા હતા। પરંતુ આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે અને એ લોકોએ નક્કી કર્યું છે કે આજે આદિવાસી દિવસની ઉજવણી પણ અમે અહીંયા ધરણા પર બેસીને જ કરીશું, કારણ કે આદિવાસીઓને અન્યાય થઈ રહ્યું છે, હક માટેની લડાઈ છે। આજે સાંસદ મનસુખ વસાવા પણ ઘટના સ્થળે પહોંચવાના છે અને તેમની સાથે રહેવાના છે। ગઈકાલે આખી રાત ખેડૂતો ત્યાં ઘટના સ્થળે જ સૂઈ ગયા હતા, પથારા લઈને બળદો પણ ત્યાં જ હતા। આખી રાત ખેડૂતોએ ત્યાં વિતાવી છે। લગભગ 200થી વધુ ખેડૂતો આખી રાત ધરણા સ્થળે બેસી રહ્યા હતા અને આજે પણ ધરણા કરવાના છે। ત્યારે પોલીસ મોટી સંખ્યામાં ખડકી દેવાઈ છે। ત્યારે આજે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે હવે શું થાય છે એ જોવું રહ્યું। જી ચોક્કસ દીપક, આભાર માહિતી આપવા બદલ। તો આજે છે વિશ્વ આદિવાસી દિવસ અને તેની આ જ દિવસે આદિવાસીઓની હકની લડાઈ લડવા માટે સાંસદ મનસુખ વસાવા આજથી ધરણા પર બેસવાના છે। સાગબારાના જંગલ જમીનનો આ વિવાદ છે જે સતત વકરી રહ્યો છે।